નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. બીએડ સેમેસ્ટર 1 ડિસેમ્બર 2023ની જે ન્યૂ કોર્સ એપ્લાય થયેલો છે તેના મેથડના પેપરની આપણે વાત કરવાના છીએ. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકો બીએડ કરતા હોય તેમના માટે મેથડના પેપર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, એકાઉન્ટ, ઇકોનોમિક્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને કોમ્પ્યુટર. તો ચાલો ઝડપથી જોઈ લઈએ મેથડના પેપર. તો ગુજરાતી મેથડનું જોઈ શકો છો. સૌ પ્રથમ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 5 પ્રશ્ન MCQ છે, ફરજિયાત હોય છે, બધા જ લખવાના. અને સૌ પ્રથમ માઇક્રો ટીચિંગનો ખ્યાલ આપનાર વ્યક્તિ કોણ હતા? મેં સરસ મજાનો માઇક્રો ટીચિંગનો પણ વિડીયો બનાવેલો છે જેમાં આપણને ખ્યાલ જ છે, એલન ડ્વાઇટ છે. એટલે આવા ઘણા બધા MCQ છે પણ આપણે બધાની ચર્ચા નથી કરતા, પણ તમે જોઈ શકો છો કેવા પ્રશ્ન પૂછાય છે. માધ્યમ વાળો છે એ પ્રશ્ન પૂછાયેલો છે. માતૃભાષા ગુજરાતી છે, અભિવ્યક્તિનું કૌશલ્ય કયું છે એ પણ પૂછાયેલું છે. સામાન્ય હેતુ અને એમાંથી આપણે વિશિષ્ટ હેતુનું અલગીકરણ, બ્લૂમના સાથીદારોના જ્ઞાનાત્મક હેતુઓ કેટલા વિભાગમાં વહેંચેલા છે. પછી એક વાક્યના તે પણ 5 હોય છે, ફરજિયાત હોય છે. સેતુપાઠનો અર્થ, હેતુઓનું સ્તરીકરણ, આદર્શ વાંચન, વ્યાખ્યાન પદ્ધતિ એટલે શું, અને માઇક્રો ટીચિંગના કૌશલ્યો. પછી જોઈ શકો પ્રશ્ન 3, 7માંથી 5, દરેકના 2 ગુણ. તેમાં ઓપ્શન છે અને 2 માર્કનો એક ક્વેશ્ચન છે. તેમાં માતૃભાષા એટલે શું, શ્રવણ કૌશલ્યના વિકાસની બાબત, વિશિષ્ટ હેતુ એટલે શું, પ્રકલ્પ પદ્ધતિ, કાવ્ય પઠન, માઇક્રોપાઠ, સેતુપાઠ વચ્ચેનો ભેદ, માતૃભાષા શિક્ષણના માધ્યમ તરીકે પ્રત્યયનનું મહત્વ. પછી કોઈ પણ 5 પ્રશ્નના ઉત્તર નિબંધલક્ષી, આગમન નિગમન પદ્ધતિ, ધોરણ 7નો એક વિષયાંક પસંદ કરી વિષયાભિમુખ કૌશલ્યનું માઇક્રોપાઠનું આયોજન, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, લેખન કૌશલ્યની સંકલ્પના, વિકાસની પ્રવૃત્તિઓ, ગુજરાતી ભાષા શિક્ષણના અનુદેશાત્મક હેતુઓ, સેતુપાઠનું મહત્વ, હેતુઓનું સ્તરીકરણ ધ્યાનમાં લેવાની બાબતો. ત્યાર પછી છે હિન્દી. તો હિન્દીમાં સહી વિકલ્પ ચૂનકર. 5 વિકલ્પ ફરજિયાત હોય છે, તે 5 વિકલ્પો. એમાં પણ સેમ પ્રશ્ન છે ગુજરાતીમાં, તો એ જ સૂક્ષ્મ અધ્યાપન કા વિચાર કિસને દિયા હે. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે અમુક પ્રશ્ન છે એ તમારા માટે મોસ્ટ IMP કહેવાય, MCQ માટે. બરાબર છે. કોની દેન છે, વ્યાખ્યા કોની છે, આ કૌશલ્ય શું છે, આ બધી બાબતો MCQમાં. ત્યાર પછી એક વાક્યમાં 5 ક્વેશ્ચન. સામાન્ય ઉદ્દેશ્ય, કથન કૌશલ્ય, પ્રત્યક્ષ પરોક્ષ પદ્ધતિ, विषयाभिमुख कौशल्य का घटक और गान की 2 मर्यादाएं लिखिए. इस तरह एक मार्क्स का. अब 7 में से 5 निम्नलिखित संक्षेप में उत्तर दीजिए. 7 में से 5 संदर्भ, प्रकल्प, श्रवण, अहिंदी भाषा, श्याम फलक, किसी एक सामान्य उद्देश्य, सिम्युलेशन. 7 में से 5 निबंधलक्षी, सूक्ष्म अध्यापन का महत्व, सूक्ष्म पाठ एवं सेतुपाठ का भेद. આ પ્રશ્ન સૂક્ષ્મ અધ્યાપન સેતુપાઠ એટલે કે માઇક્રોપાઠ અને સેતુપાઠનો તફાવત બધામાં હશે જોઈ લેજો. મોસ્ટ IMP પ્રશ્ન કહી શકાય. એવી જ રીતના સામાન્ય હેતુનું વિશિષ્ટ હેતુઓવાળો છે એ મોસ્ટ IMP કહી શકાય. એ જ રીતે આગમન નિગમન પદ્ધતિ છે એ મોસ્ટ IMP કહી શકાય. બરાબર છે. આવા પ્રશ્ન તમે જોઈ શકો છો. સંસ્કૃતમાં પણ તમે જોઈ શકો છો. 5 MCQ ફરજિયાત હોય છે. શ્લોકોનું છંદોબદ્ધ જ્ઞાન કરે. બરાબર છે. હેતુઓનો સમાવેશ કરશો. ધ્વનિ મુદ્રિત, પ્રાદેશિક ભાષાઓની શબ્દ સંપત્તિ. ડ્વાઇટ એલને કઈ સ્ટાઇલમાં માઇક્રો ટીચિંગનો શબ્દ પ્રયોગ કર્યો? જો તમે છે માઇક્રો ટીચિંગ તો લેવું જ પડે. મૂળ વસ્તુની આબેહૂબ રજૂઆત એટલે શું. પછી એક વાક્યનો ફરજિયાત 5 પ્રશ્નો. લેખન દોષ નિવારવા 2 ઉપાય જણાવો. સેતુપાઠની સંકલ્પના સ્પષ્ટ કરો. રેડિયો શિક્ષણની 2 મર્યાદા. સ્વાધ્યાય પદ્ધતિના 2 લાભ. સામાન્ય હેતુ એટલે શું. પછી ટૂંક નોંધ અથવા ટૂંકમાં જવાબ. સંસ્કૃત ભાષાના પ્રાચીન હેતુઓ, સંસ્કૃત સુભાષિતોનું મહત્વ, બ્લોગ એટલે શું, સ્માર્ટ બોર્ડના વિવિધ ઉપયોગો, શિક્ષક હાથપોથી એટલે શું, સંસ્કૃત શિક્ષણમાં શબ્દકોશની ઉપયોગિતા, ઉચ્ચારણ દોષ થવાના કારણો. 5 પ્રશ્ન 7માંથી કોઈ પણ નિબંધલક્ષી. ભારતીય જીવન પદ્ધતિ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ, માઇક્રો ટીચિંગ અને સેતુપાઠનો તફાવત, શૈક્ષણિક સાધનમાં કમ્પ્યુટર અને મોબાઈલની ઉપયોગિતા, આગમન નિગમન પદ્ધતિ. તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, માઇક્રો ટીચિંગ, બધું મોસ્ટ IMP છે. બરાબર છે. કોઈ પણ પ્રશ્ન હોય. ઇંગ્લિશ મેથડ, એમાં પણ 5 MCQ ફરજિયાત તમે જોઈ શકો છો. બરાબર છે. એમાં પણ ક્યાંક માઇક્રો ટીચિંગ તમે જે છે એ હશે જ.
જોજો તમને બતાવી તો MCQમાં નહીં, પરંતુ આપણે જોઈએ એક એક વાક્યમાં, બરાબર છે. રીડિંગ સ્કિલ છે, જો નેમ ઓફ એની 2 માઇક્રો ટીચિંગ સ્કિલ છે, માઇક્રો ટીચિંગ આવશે જ, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો 2 માર્કના ક્વેશ્ચનમાં, બરાબર છે, તેમાં પણ આપણે કહી શકાય કે માઇક્રો ટીચિંગ સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુઓ જે છે એ મોસ્ટ IMP કહી શકાય, બરાબર, અને એ ખૂબ જ જરૂરી છે. પછી નિબંધલક્ષીમાં જોઈ શકો છો, બરાબર છે, જો છે સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુઓ, જનરલ ઓબ્જેક્ટિવ્સ, સ્પેસિફિક. સામાન્ય વિશિષ્ટ હશે ને હશે, કોઈ પણ મેથડ લઈ લો. અને એક છે માઇક્રો ટીચિંગ અને જે બ્રિજ લેસન, તો માઇક્રો લેસન અને બ્રિજ લેસન આ પણ ખૂબ ઉપયોગી છે, બરાબર છે. ચાલો ત્યાર પછી મેથેમેટિક્સ, ગણિત જોઈ શકો છો. એમાં 5 ક્વેશ્ચન MCQ ફરજિયાત. ગણિત શિક્ષણના મૂલ્યો ક્યાં છે? પાયથાગોરસે કેટલા વર્ષ સુધી ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કર્યો? સિમ્યુલેશનના તબક્કા. કાપાનું સ્થાન વર્ગમાં ક્યાં હોવું જોઈએ? નીચેનામાંથી દ્રશ્ય સાધન જણાવો. એક વાક્યવાળા. ઇન્ડિયન મેથેમેટિક્સ સોસાયટીના સ્થાપક માઇક્રોપાઠને માઇક્રો કેમ કહેવામાં આવે છે? કાપા કાર્ય કૌશલ્યનો અર્થ. સેતુપાઠમાં કેટલા વિદ્યાર્થીઓ છે? અને કરામતી સંખ્યા કઈ છે? ત્યારબાદ 7માંથી 5 2 ગુણવાળા. ગણિત શિક્ષણ ઉપયોગિતા મૂલ્ય. ભાસ્કરાચાર્ય ગણિત ક્ષેત્રે પ્રદાન. રૂઢિગત પ્રશિક્ષણ કાર્યક્રમ માઇક્રો ટીચિંગ પ્રયુક્તિ સહિતના પ્રશિક્ષણની તુલના. સિમ્યુલેશનના લાભ. વિષયાભિમુખ કૌશલ્યો. ઉત્તમ પ્રશ્નના લક્ષણો જણાવો. સેતુપાઠમાં કયા કયા કૌશલ્યો સમાવેશ થાય છે? નિબંધલક્ષી. પાયથાગોરસનો ગણિતશાસ્ત્રી વિશે નોંધ. માઇક્રો ટીચિંગના લાભાલાભ. કોઈ એક એકમના સંદર્ભમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. પૃથ્થકરણ અને સંયોગીકરણ એકબીજાને પૂરક છે. આગમન, નિગમન. દ્રશ્ય સાધન તરીકેની આકૃતિનો ઉપયોગ અને ગણિત ગમતની કોઈ પણ 2 ગમતની પ્રવૃત્તિઓ. ત્યારબાદ જોઈએ તો આ ઇંગ્લિશ વર્ઝન છે, એ આપણે ગણિતનું જ છે. હવે સાયન્સ, વિજ્ઞાન. 5 MCQ છે. માધ્યમિક વિજ્ઞાન શિક્ષક માટે ખાલી જગ્યા જોઈએ. BSc BEd. TLMનું પૂરું નામ ટીચિંગ લર્નિંગ મટીરિયલ, બરાબર છે. જો આમાં મેથડ એ લોકોએ કર્યું, પણ ખરેખર ટીચિંગ લર્નિંગ મટીરિયલ આવે. હું દર વખતે વિડીયો બનાવું છું ત્યારે પણ કહું છું કે TLM એટલે એકદમ. પછી સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન કોણે આપ્યું છે? માઇક્રો ટીચિંગ સાથે સંબંધિત છે. E બરાબર MC² કોણે આપ્યું છે? પછી એક વાક્યમાં શૈક્ષણિક ઉપકરણનો અર્થ. CLનું પૂરું નામ. માઇક્રો ટીચિંગ શબ્દનો પ્રયોગ કયા પ્રાધ્યાપકે કર્યો? એલન વ્હાઇટ. આ જુઓ તમે, જો માઇક્રો ટીચિંગ, સેતુપાઠ, સામાન્ય હેતુ, વિશિષ્ટ હેતુ, આટલા IMP છે જ. અને પછી તમારે છે કંઈ વ્યાખ્યાન પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ જે કંઈ આવતી હોય તે. 7માંથી 5 સેતુપાઠની અગત્યતા. વિજ્ઞાનને કોઈ એકમના 2 વિશિષ્ટ હેતુઓ. સ્માર્ટ બોર્ડની ઉપયોગિતા. ડૉક્ટર થોમસ આલ્વા એડિસનનું પ્રદાન. અનુદેશાત્મક હેતુઓ એટલે શું? આગમન નિગમન પદ્ધતિના લાભ. બ્લોગનું મહત્ત્વ. પછી નિબંધલક્ષી 7માંથી 5 તમે જોઈ શકો છો. વિજ્ઞાનનો માનવ જીવનમાં મહત્ત્વનો ફાળો. વિજ્ઞાનનો કોઈ એકમ પસંદ કરી કાપા કાર્ય કૌશલ્યનું પાઠ આયોજન તૈયાર કરો. નિગમન અભિગમ એટલે શું? TV અને કમ્પ્યુટરનો ઉપયોગ જણાવો. ટૂંક નોંધ લખો. ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન. સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન મોડલ. તફાવત આપો સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ. જોઈ શકો છો. ત્યારબાદ હિસ્ટ્રી. ઇતિહાસમાં જોઈ શકીએ તો ઇતિહાસમાં 5 વિકલ્પ, બરાબર છે. વ્યાખ્યા કોણે આપી તે. કયું દ્રશ્ય સાધન નથી તે. મેપ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો. સ્લાઇડને પ્રતિક્ષિપ્ત કરવામાં કેટલા મીમીની ફિલ્મ સ્ટ્રીપ જોઈ. વિદ્યાર્થીઓનો રાષ્ટ્ર અને વિશ્વ સાંસ્કૃતિક વારસાને જાણે. એક વાક્યમાં હિસ્ટોરિયા શબ્દનો અર્થ. ફીચર ફિલ્મ એટલે શું? કયું શૈક્ષણિક સાધન બોલતી દિવાલ તરીકે ઓળખાય? બુલેટિન બોર્ડ બનાવવા કયા વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે? ડૉક્ટર થ્રીગે આપેલ પાઠ્યપુસ્તકની વ્યાખ્યા. હવે ટૂંકનોંધ સ્વરૂપના 2 ગુણના, એટલે કે ટૂંકમાં જવાબી. માઇક્રો ટીચિંગ કોણે શરૂઆત કરી, ક્યારે કરી? સેતુપાઠ, ચાર્ટના પ્રકારો, આધાર પદ્ધતિના પ્રકારો, જીવન વૃત્તાંત, ઇતિહાસ વિષયની કોઈપણ 4 વેબસાઇટ, ફિલ્મની કોઈપણ 4 ઉપયોગિતા. નિબંધલક્ષી પ્રશ્નમાં જોઈએ, કોઈપણ 5 લખવાના હોય છે, 7 આપે છે. ઇતિહાસનો અર્થ સ્પષ્ટ કરી. ઇતિહાસનું મહત્ત્વ.
હેતુઓ એટલે શું? ઇતિહાસ વિશેના હેતુઓ. ધોરણ 7નો કોઈ એક મુદ્દો પસંદ કરી હેતુપાઠનું આયોજન. પદ્ધતિની વ્યાખ્યા આપી નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ સમજાવો. શૈક્ષણિક સાધનો એટલે શું? આદર્શ પાઠ્યપુસ્તકના લક્ષણોની ચર્ચા. માધ્યમિક કક્ષાએ ઇતિહાસ શિક્ષણના ધ્યેયો જણાવી કોઈ પણ બેની ચર્ચા કરો. ઇતિહાસ પછી ભૂગોળ, જિયોગ્રાફી. 5 MCQ. ભૂગોળ એટલે શું? વિદ્યાર્થીઓ ભૂગોળ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરે કયો હેતુ? પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા અનિચ્છનીય છે. નીચેનામાંથી કોનો સમાવેશ ચાર્ટ્સમાં નથી થતો? વર્ગમાં અધ્યાપન માટે પૃથ્વીના ગોળાનું કદ. એક વાક્યમાં જોઈએ તો માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ. બ્રાઝિલની કોફી જાપાન જાય. આ વાક્ય ભૂગોળ વિદે કયું ધ્યેય છે? LCDનું પૂરું નામ. ફ્લેનેલ બોર્ડ. 1887માં ભૂગોળની વ્યાખ્યામાં માનવનું મહત્વ. કોઈ પણ 5 ટૂંક સ્વરૂપી 2 માર્ક્સવાળા. વિષયાભિમુખ કૌશલ્યના ઘટકો. સેતુપાઠનું મહત્વ. નકશાપોથી એટલે શું? ભૂગોળ શિક્ષણમાં ઉપયોગી સામયિકના નામ. બ્લોગનો પરિચય આપો. પ્રવાસનું શૈક્ષણિક મૂલ્ય શું છે? ભૂગોળનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સ્પષ્ટ કરો. નીચેનામાંથી કોઈ પણ 5નો જવાબ આપો. રાષ્ટ્રના આર્થિક વિકાસની સમજનું ધ્યેય. કાપા કૌશલ્યોનું આયોજન ભૂગોળ વિષયના એકમ આધારિત તૈયાર કરો. ભૂગોળ ખંડની અગત્યતા અને સજાવટ જણાવો. શિક્ષક તરીકે ચાર્ટ્સ અને ચિત્રો. આધુનિક શૈક્ષણિક ઉપકરણ તરીકે મોબાઈલ અને ફિલ્મનું મહત્વ. ઉદાહરણ કૌશલ્યોનો અર્થ આપી તેનું મહત્વ. બુલેટિન બોર્ડમાં શું પ્રદર્શિત કરી શકાય તેની યાદી આપી સમજાવો. ત્યારબાદ એકાઉન્ટ. વિકલ્પ 5. એકાઉન્ટમાં ડસ્ટર પછાડવું કયા પ્રકારનું સુધારક? ખરેખર નકારાત્મક અશાબ્દિક જ કહેવાય. પ્રોજેક્ટ પદ્ધતિને વ્યવહારુ બનાવવાનું કાર્ય કોણે કર્યું? પૃથ્થકરણ સૌથી ઉચ્ચ પ્રકારનું બૌદ્ધિક કાર્ય છે. વિધાન કોનું છે? કથન પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? વિદ્યાર્થીઓમાં અમનોંધના લક્ષણો ઓળખે. કયા પ્રકારનો વિશિષ્ટ હેતુ છે? એક વાક્યમાં વિશિષ્ટ હેતુ એટલે શું? સ્વાધ્યાય પદ્ધતિ એટલે શું? પૃથ્થકરણ અભિગમ એટલે શું? નામાના મૂળ તત્વનો ઉપયોગી વર્તમાનપત્ર ક્યાં ક્યાં છે? પડઘા પ્રશ્નના ઉદાહરણ આપો. પછી 7માંથી 5 2 ગુણના પ્રોજેક્ટ પદ્ધતિના લાભ. જો 2 ગુણના છે ને એમાં લાભ, મર્યાદા, બરાબર, હેતુઓ એવું વધારે પૂછાતું હોય. તમે જુઓ સેતુપાઠની અગત્યતા, બરાબર છે. કાપા કાર્ય વખતે ધ્યાનમાં રાખવાની બાબત, સમસ્યા ઉકેલ, અભિગમનો લાભ, નામાના મૂળ તત્વ, શિક્ષણમાં ધ્યેયો અને હેતુ વચ્ચે તફાવત. 7માંથી 5 3 ગુણના, બરાબર, જેમાં સંદર્ભ પુસ્તકો, સામયિકોનો માત્ર યાદીનો નામ, પૃથ્થકરણ સંયોગીકરણ અભિગમનો તફાવત, આગમન નિગમનનો સ્વરૂપ અને ઉદાહરણ સહિત, વિષયાભિમુખ ઘટકોની ચર્ચા, સ્વાધ્યાય પદ્ધતિના લાભાલાભ, નામાનું કાર્યક્ષેત્ર જણાવો અને ઉદાહરણ કૌશલ્યની ઘટકોની ચર્ચા કરો. ત્યાર પછી ઇકોનોમિક્સ. 5 MCQ. શિક્ષણના ધ્યેયોની રચનામાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? કયો પાઠ કૃત્રિમ વર્ગખંડ પરિસ્થિતિ લેવાય છે? સૌથી પ્રાચીન પદ્ધતિ કઈ? સમસ્યા ઉકેલ પદ્ધતિ શાના પર વિશેષ ભાર આપવામાં આવે છે? રેખાઓ, આકૃતિઓ, ચિત્રો, શબ્દના સંયોજનને શું કહેવાય? એક વાક્યમાં જવાબ. 5 ફરજિયાત હોય છે. અસરકારક સ્પષ્ટીકરણ માટે શિક્ષકે શું કરવું? ધોરણ 11 અર્થશાસ્ત્રમાંથી કોઈ એકમ પસંદ કરી સામાન્ય હેતુ, વિશિષ્ટ હેતુ, પ્રોજેક્ટ પદ્ધતિ, ક્ષેત્ર કાર્ય, અર્થશાસ્ત્ર શિક્ષણમાં કોઈ પણ 4 સામયિક. ત્યાર પછી 7માંથી 5 2 માર્ક્સના ક્વેશ્ચન. વિષયાભિમુખ કૌશલ્ય શા માટે જરૂરી? ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ મહત્વ જણાવો અર્થશાસ્ત્રનું. સ્વાધ્યાય પદ્ધતિના લાભ જણાવો. બ્લોગ્સ અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે ઉપયોગી બની શકે? અર્થશાસ્ત્ર વિષયમાં નકશાનું મહત્વ, સેતુપાઠનું મહત્વ, શ્યામફલક કૌશલ્યના ઘટકો. પછી આપણે કહી શકાય નિબંધલક્ષી જેવા 3 ગુણના પ્રોજેક્ટ પદ્ધતિના લાભ ગેરલાભની ચર્ચા. સ્માર્ટ બોર્ડ શૈક્ષણિક સાધન તરીકે અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે ઉપયોગી બને? કથન પદ્ધતિના ફાયદા ગેરફાયદા, અર્થશાસ્ત્ર શિક્ષણનું મહત્વ, ઉદાહરણ કૌશલ્યના ઘટકો, માઇક્રોપાઠ સેતુપાઠ વચ્ચેની તુલના અને અર્થશાસ્ત્ર શિક્ષણમાં સામાન્ય હેતુ અને વિશિષ્ટ, જેમાં ઉપયોજન કૌશલ્યના વિશિષ્ટ હેતુઓ તૈયાર કરો. એકાઉન્ટ પછી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે જે લોકો બહુ ઓછા લોકોને હોય છે તેમ છતાં જોઈ લઈએ. પહેલાં 5 MCQ હોય છે, બરાબર છે, જે ફરજિયાત હોય છે. ત્યાર પછી એક વાક્યના, એ પણ ફરજિયાત હોય છે. પછી 7માંથી 5 2 ગુણના, કોઈ પણ 2 ઓપ્શન છે. એમાં પણ જોઈ શકો સેતુપાઠ છે, માઇક્રોપાઠ છે, કૌશલ્ય છે કોઈ પણ એક. પછી નિબંધલક્ષી કયો કે ટૂંકનોંધ સ્વરૂપના 3 માર્ક્સના. 7માંથી 5 એમાં 2 ઓપ્શન હોય છે.
તેમાં પણ તમે જોઈ શકો છો કોઈપણ પદ્ધતિ વિશે, તફાવત વિશે, સામાન્ય અને વિશિષ્ટ, માઇક્રોપાઠ અને સેતુપાઠ IMP છે. ત્યાર પછી વાત કરીએ કમ્પ્યુટર મેથડ માટે સેતુપાઠ કયા સોપાનનો સમાવેશ થતો નથી, માઇક્રો ટીચિંગ પુનઃ આયોજન કયું સોપાન આવે છે, નીચેનામાંથી કયા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓનો ઉત્સાહભંગ થશે, નીચેનામાંથી કયું કમ્પ્યુટર શિક્ષકનું કૌશલ્ય છે, કઈ વેબસાઇટ કમ્પ્યુટર શિક્ષણમાં ઉપયોગી છે. એક વાક્યમાં કમ્પ્યુટર મેથડમાં તો કમ્પ્યુટર શિક્ષણનો અર્થ, જેમાં ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષક માટે શૈક્ષણિક વ્યવસાયની લાયકાત જણાવો, માઇક્રો ટીચિંગની કોઈપણ 2 અગત્ય લખો, સેતુપાઠના 2 લક્ષણો, કમ્પ્યુટરના માત્ર પ્રકાર જણાવો. ટૂંકમાં જવાબ 7માંથી 5, એમાં 2 ઓપ્શન મળે છે 2 માર્ક્સના. શિક્ષણ ક્ષેત્રે કમ્પ્યુટરની જરૂરિયાત, કમ્પ્યુટર શિક્ષક કોઈપણ 2 કૌશલ્યો, સામાન્ય હેતુનો અર્થ, ઉદાહરણ કૌશલ્યનું મહત્વ, વિષયાભિમુખ કૌશલ્યના ફાયદા, કમ્પ્યુટર શિક્ષણના સાધન તરીકે PPTની અગત્યતા, શાળાકીય વ્યવસ્થાપનના ઉપયોગી કોઈ એક સોફ્ટવેરનો પરિચય. ત્યાર પછી કોઈપણ 5 પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે. તેમાં કમ્પ્યુટર ડિક્શનરીનો પરિચય, ઉપયોગ, કમ્પ્યુટર ક્ષેત્રે ફાધર ઓફ ડિસ્ક ડ્રાઈવનું પ્રદાન, કમ્પ્યુટર શિક્ષણમાં વિડીયોની અગત્ય જણાવો, શાળા વહીવટમાં કમ્પ્યુટરની જરૂરિયાત જણાવો, કમ્પ્યુટરના કોઈ એક ટોપિક માટે વિષયાભિમુખ કૌશલ્યનું આયોજન, વિશિષ્ટ હેતુની વિસ્તૃત માહિતી આપો, કોઈપણ 2 શૈક્ષણિક સોફ્ટવેરની ઉપયોગિતા જણાવો. ચલો, અહીંયા આપણે આ કોમ્પ્યુટર સુધી તમામ મેથડોની ચર્ચા થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.